રાત્રે કોણ પાડોશી તો કેવા જવાય ને 5 વાગે ઉઠાડવાનો તે આણે એક આઈડિયા કર્યો, ચીઠી લખી, શ્રીમતીજી ધર્મપત્ની શ્રી, તમે કુશળ હશો, હું કુશળ છું, મારે પરોળે ગામતરું કરવાનું છે, તમે મને ખટક રાખીને વહેલા ઉઠાડજો. તુકારો તો દેવાય નહીં, કારણ કે સમાધાન કરવું. લીખતી તમારા ઈ ચીઠી મારી ઓશિકા નીચે ઈ નથી તે એના બાઈના ઓશિકા નીચે મૂકી આવ્યો. બીજે દી અને બીકમાં હોય કે તમે આદત પડી જ આવી નહીં તો સવારે પાછું મોડું થઈ ગયું ને કે તડકો આવ્યો ઘરમાં બારીમાંથી તો તરત ભાઈચંદ ઉઠ્યા, ઉઠીને પેલું જ યાદ આવ્યું, અરે મારે તો બહાર જવાનું હતું, હવે ભગવાન શું થાય? તો એમાં જોરથી બોલ્યો, ક્યાં ગઈ? તો કે આ રહી. વાટ જ જોતો તો પહેલ કોણ કરે, બધ્યા નતા, ખાલી એક જ નનકી વાતમાં તળું હતું કે પહેલ કોણ કરે. ક્યાં ગઈ? તો કે આ રહી. અરે કે ભલા માણસ, તારે મને ઉઠાડે નહીં કે? બાઈ કે તમે મને કીધું તું? કીધું તો નતું, પણ હાલ ભાંગડો ધરે લઈ ગયો બેનના બેડરૂમમાં. આ ઓશિકો જો, ઓશિકા નીચે શું લખેલ છે? ઓશિકાની ચીઠી નીકળી, શ્રીમાન શ્રીમતીજી કુશળ હશો, હું કુશળ છું, પરોળે 12 ગામ જવાનું છે, વહેલા ઉઠાડજો, લીખતી તમારા ઈ. આ ખબર નથી પડતી, આ હું બધું મોટું ચીઠું ફડફડિયું લખીને મૂક્યું હતું ઓશિકા નીચે. જેમ ભાઈ બાઈનો હાથ પકડીને બેડરૂમમાં લઈ ગયો તેમ બાઈ એના પતિનો હાથ પકડીને કીધો કે હાલો તમારા રૂમમાં. એના રૂમમાં લઈ ગઈ, ઓશિકો ઊંચ ગયો, લખીને ચીઠી વાંચો. આ શું છે? વાંચો. શ્રીમાન, તમારે 12 ગામ જવાનું હોવાથી ચીઠી બચાવી. આ શું લખ્યું છે? શ્રીમાન ધર્મ ધુરંધર ફુગણસિંહ, ઉઠી જશો વેલા, આપણે 12 ગામ જવાનું છે. અરે ગાડી, આમ ચીઠી તારે મને ઉઠાડે, તારે મને ઉઠાડવા ન હોય તો બાઈ કે તમારે મને કહેવા ન હોય. ઠીક છે, આવો હતો નતું પતી ગયું, આદુવારી ચા કર પીને પછી ત્યાં બે એને બીજા થઈ ગયા, હજી બોલે છે, કોઈ દી નથી વધ્યા. આમ પતિ પત્ની વચ્ચે સ્નેહનું હોવું જોઈએ, પણ વેર ના હોવું જોઈએ. જો વેર આવી જાય તો પૂરું થઈ ગયું. આ ભાવમાં મળ્યા અને આવતા ભાવમાં ન મળજો એવું ના હોતું. બસ પતિ પત્નીનો પ્રેમ સ્નેહ છે, અને આવું થાય તો બધા એમ અનુભવવાળા એમ કહેતા હોય છે કે સ્નેહ વધે છે. એવું ભગવાન રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણ વચ્ચે પણ આવું થોડું થયું. રૂક્ષ્મણી અને પછી તો ભગવાને વીજળો નાખ્યો, મનાવી લીધા જેમ તેમ કરી. લખો ઘરમાં ઘરમાં રહે, બે વચ્ચે સમાધાન સમજી ગયા છે. શાંત થયેલા રૂક્ષ્મણી ભગવાનના વચનો યાદ કરવા લાગ્યા છે. ભગવાન કહે છે, પ્રભુ તમે જે વાક્ય વાપર્યું મને બહુ દુઃખ લાગ્યું. મારું મન એક આપને વળી ચૂક્યું છે. મારું મન ક્યારે ન ડગે. હું મારા મનથી આપને સમર્પિત છું પ્રભુ. એટલું જ નહીં, મારી પ્રતિજ્ઞા છે કે આ જન્મ નહીં, 100 જન્મ, હજારો જન્મ, લાખો જન્મ સુધી અગર મને મનુષ્ય અવતાર મળે તો મને મારો પ્રિયતમ, મારો સ્વામી શ્રી કૃષ્ણ જ હોય. એના આપના સિવાય મારા મનમાં કોઈ હોય જ નહીં. મેરું તો લગે જેના મનના લગે નહીં પાનબાઈ. મેરું ડગે પણ જેનું મન ડગે, મન ન ડગે હે પાનબાઈ કહી ગયા છે. મારું મન એ છે રૂક્ષ્મણીજી ભગવાન સાતવદન. આ બાજુ સુખદેવજી કહે છે કે રાજન પછી તો એક વખત જુગાર રમ્યા છે. જુગાર રમતા રમતા
પૃથ્વીનો વધ થયો. દાઉદી મહારાજ પણ આજે સંગ દોષ લાગ્યો, જુગાર રમ્યા. જુગારનું પરિણામ સારું નથી. આપણે પહેલા પણ જુગારની ચર્ચા કરી. જુગાર અનિતિનું ધન છે. પછી જુગાર રમતા રમતા માણસની આદત થઈ જાય, પછી એને ધંધો બનાવી નાખે, પછી એ જુગાર અનિતિનું ધન કહેવાય. આપણે કહેવત છે, હાર્યો જુગારી બમણું રમે. પછી થોડોક હારી જાય તેમ થાય કે અત્યારનું કવર કરી લો, થોડુંક આગળની વ્યવસ્થા કરો, પછી હું